ગણેશ ચોથની વાર્તા. ભાદરવા મહિનાની સુદ ચોથના આ દિવસે ચતુર્થી ગણેશ ચોથ અથવા ગણપતિ ચોથના નામથી ઓળખાય છે. આ દિવસ વ્રત કરનાર ગણપતિ ચોથના નામથી મૂર્તિ બનાવી ફૂલ, ચોખા, ધૂપ અને નિવેદ ધરવાથી ગણપતિજીનું પૂજન થાય છે. નિવેદમાં ભગવાનને લાડુ અતિ પ્રિય છે, તેથી લાડુ બનાવી ધરાવવા પછીથી પૂજા કરવાનો. વ્રત કરનાર આ દિવસે એક વખત જમી એકટાણું કરવું, આખો દિવસ ભજન કીર્તનમાં પસાર કરવો. ત્યાર પછી બીજા દિવસે એટલે કે પાંચમ ગણપતિજીની મૂર્તિની જળમાં પધરાવી મોડું ભોજન લેવું. બ્રાહ્મણોને દાન દક્ષિણા શક્તિ ભક્તિ અનુસાર શક્તિ મુજબ અન્નદાન વસ્ત્રદાન કરવું. ગણપતિ મહારાજ શંકર ભગવાન અને પાર્વતીના પુત્ર કાર્તિક સ્વામીના ભાઈ છે. ઉંદરનું વાહન છે. રિદ્ધિ અને સિદ્ધિ તેમની વરેલી છે. કોઈ પણ સારો પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય તો ગણપતિ મહારાજની પહેલી પૂજા કરવી પડે છે. રીઝે તો લાડુ આપે અને ખીજે તો સૂંઢ ફટકારે એવા આ ગણપતિ મહારાજ સર્વ દેવોમાં એક જ દેવ એવા છે કે પોતાના હાથમાં શસ્ત્ર રાખે નહીં, પરંતુ લાડુ રાખે. એક દિવસ ગણપતિજી દેવલોકમાં કૈલાસ જતા હતા. એવામાં જ્યાં ચંદ્રની પાસેથી નીકળ્યા કે ચંદ્ર ગણેશજીનું આવું સ્વરૂપ જોઈને ખી 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 હસવા લાગ્યા અને બોલ્યા, વાહ ભાઈ વાહ, મોટું પેટ અને લાંબી સૂંઢ. આમ ચંદ્ર મશ્કરીઓમાં બોલ્યા અને ફરીથી હસવા લાગ્યા, પરંતુ ગણપતિ મહારાજ કાંઈ બોલ્યા નહીં અને આગળ ચાલવા લાગ્યા. તોતા પેલા ચંદ્ર ફરીથી મશ્કરી કરવા લાગ્યા અને હસવા લાગ્યા. બોલ્યો, એ દુંદુડા દેવ, આમ ઉંદરની સવારી અને ઢેંચુક ઢેંચુક જાઓ છો તો ક્યારે કૈલાસ ઉપર પહોંચશો? લ્યો લ્યો, કોઈ ઝડપી વાહન આપું. ગણપતિ આ વખતે પણ શાંત રહ્યા. ટીકડે ચડેલા ચંદ્ર પોતાનો વિવેક ચૂકી ગયો હોવાથી વાણી કડવી વખ જેવી થઈ અને બુદ્ધિહીન થઈ બોલ્યા, બહાર તો આવો, દેખાવ. એ તો જણાયું, પરંતુ બોલતા પણ નથી, તે શું મૂંગા પણ છો? આટલું સાંભળતા જ ગણપતિજીને આંખ તો લાલચોળ થઈ ગઈ. એમને થયું, હવે તો આ ચંદ્ર પોતાના રૂપના અભિમાનમાં છલકાય છે અને હવે તે શિક્ષા કરવી જ પડશે. આમ વિચારી ગણપતિ મહારાજ ક્રોધ ભરાઈને બોલ્યા, હે ચંદ્ર, તું તારા રૂપના અભિમાનમાં છલકેલો છે, પણ યાદ રાખ કે મારો તને શ્રાપ છે કે આજે ભાદરવા સુદ ચોથના દિવસે 3 લોકમાં વરનાર સર્વ કોઈ તારી સામે નહીં જુએ અને કદાચ કોઈ જોઈ જશે તો કે મહા મુશ્કેલીમાં આવી પડશે. શ્રાપ સાંભળતા જ ચંદ્રનો ગર્વ ઓગળી ગયો. તેને થયું કે અરર, આ તો મારાથી અવિવેક થઈ ગયો. અભિમાનમાં ને અભિમાનમાં વાણીનો સંયમ રહ્યો. તે કાપવા લાગ્યો અને જ્યાં ગણપતિજી સામે કાંઈ કહેવા જાય છે તો જુએ છે તે તો ગણપતિજી તો ક્યારના આગળ નીકળી ગયા હતા. ચંદ્રને પસ્તાવો થયો, પણ હવે થાય શું? ચંદ્રને એવું ભોળપ લાગી કે છુપાઈ ગયો અને અંધકારમાં છવાઈ ગયો અને અચાનક અંધકાર થવાથી ભારે અંધારું થઈ ગયું. દેવો પણ ગભરાઈ ગયા. તેઓ ભેગા થઈને ભગવાન પાસે ગયા. હે મહારાજ, ચંદ્રના શ્રાપનું નિવારણ બતાવો. ભગવાન કહે છે, દેવતાઓ સાંભળો, આ તો ગણપતિજીનો શ્રાપ છે. એમના સિવાય શ્રાપનું નિવારણ કોઈ બતાવી શકે નહીં. માટે આ સર્વ ગણપતિજી પાસે જાઓ. વળી ગણપતિજી તમારા ઉપર ખુશ થાય તેવો રસ્તો પણ હું બતાવું છું, તે સાંભળો. તમે બધા ચંદ્ર પાસે જઈને કહેજો કે ભાદરવામાં માસ બેસે એટલે સુદ એકમથી
ચોથ સુધી ગણેશ ચોથનું વ્રત કરે અને એ વ્રતની વિધિ આ પ્રમાણે: સૌપ્રથમ ગણપતિજી સોનાની મૂર્તિ બનાવવી. જો સોનાની ન બને તો સ્થિતિ પ્રમાણે કોઈ પણ ધાતુની બનાવવી અને એ પણ શક્ય ના હોય તો ગણપતિજીની છબી લેવી. પછી એકમથી ચોથ જે દિવસ શુભ હોય તે દિવસે સારા ચોઘડિયામાં ગણપતિજીની સ્થાપના કરવાની. પછી તેનું પૂજન ભોજન કરવાનું, લાડુનું નૈવેદ્ય ધરાવવું. પછી વાજતે ગાજતે એ દિવસે સાંજે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવવાની. એ દિવસે બ્રાહ્મણોને જમાડવા, દાન કરવું. આમ કરવાથી ગણપતિજી મહારાજની કૃપા ચંદ્ર પર થશે. ગણપતિજી મહારાજ તેના ઉપર પ્રસન્ન થશે અને તેના શાપનું નિવારણ થશે. દેવતાઓ કહેવાથી ચંદ્રને વ્રત કર્યું. વિધિ પ્રમાણે વ્રત કર્યું. ગણપતિજીને તેના ઉપર પ્રસન્ન થયા. ચંદ્રએ ગણપતિજીને ક્ષમા માંગી ત્યારે ગણપતિજીએ એની પર કૃપા કરી. હે ચંદ્ર, તે મારા શાપથી મુક્ત તો નહીં જ થાય, પણ તે મારું વ્રત કર્યું છે તેથી હું તારા ઉપર પ્રસન્ન છું અને તેથી હું તને આપેલા શ્રાપને હળવો બનાવું છું. આજથી જે મનુષ્ય ભાદરવા સુદ બીજના ચંદ્રનું દર્શન કરી પછી સુદ ચોથના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતની મુશ્કેલી નહીં આવે. પણ ફક્ત સુદ ચોથના દિવસે દર્શન કરશે તો તેને મુશ્કેલીઓ આવ્યા વગર નહીં રહે. અને આજ પછી ભાદરવા સુદ ચોથના દિવસે વિધિપૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેના ઉપર હું પ્રસન્ન રહીશ અને તેના પર સંકટનું નિવારણ કરીશ. હે ગણપતિ મહારાજ, આપનું વ્રત કરનાર અને સાંભળનારને જેવા મને આશીર્વાદ ફળીએ તેવા જ બધેને ફળજો.